નમસ્કાર મિત્રો, આજે મેઇન બોર્ડ ઉપર જે શાંતિ ગોલ્ડના આઈપીઓ નો છેલ્લો દિવસ અને આવતીકાલથી શરૂ થાય છે એનએસડીએલ નો આઈપીઓ અને આજે આદિત્ય ઇન્ફોટેક નો આઈપીઓ ચાલુ થઈ ગયો છે અને તેની સાથે સાથે લક્ષ્મી ફાઇનાન્સ નો આઈપીઓ પણ ચાલુ થયો છે. તો મર્યાદિત મૂડીવાળા મિત્રો એનએસડીએલ ના આઈપીઓ ને બાદ કરતા જો તમારી પાસે ફંડ વધે શાંતિ ગોલ્ડના આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય છે અને આદિત્ય ઇન્ફોટેકના આઈપીઓમાં તો જરૂર અરજી કરી શકાય છે. તમામ આઈપીઓ વિશે અને તમામ કંપની વિશે આપણે યુટ્યુબમાં પણ તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરેલો છે, તો તે પણ ખાસ જોઈ લેવા વિનંતી. અને શાંતિ ગોલ્ડના આઈપીઓમાં મધ્યમ લિસ્ટિંગ નફા માટે અમે અંગત રીતે અરજી કરેલી છે. તમારો નિર્ણય તમારી મરજી મુજબ કરવો. આભાર. નમસ્કાર મિત્રો, આજે મેઇન બોર્ડ ઉપર જે શાંતિ ગોલ્ડના આઈપીઓ નો છેલ્લો દિવસ અને આવતીકાલથી શરૂ થાય છે એનએસડીએલ નો આઈપીઓ અને આજે આદિત્ય ઇન્ફોટેક નો આઈપીઓ ચાલુ થઈ ગયો છે અને તેની સાથે સાથે લક્ષ્મી ફાઇનાન્સ નો આઈપીઓ પણ ચાલુ થયો છે. તો મર્યાદિત મૂડીવાળા મિત્રો એનએસડીએલ ના આઈપીઓ ને બાદ કરતા જો તમારી પાસે ફંડ વધે શાંતિ ગોલ્ડના આઈપીઓમાં સારાથી મધ્યમ લિસ્ટિંગ નફા માટે અરજી કરી શકાય છે અને આદિત્ય ઇન્ફોટેકના આઈપીઓમાં તો જરૂર અરજી કરી શકાય છે. તમામ આઈપીઓ વિશે અને તમામ કંપની વિશે આપણે યુટ્યુબમાં પણ તમામ વિગતવાર માહિતીનો વિડીયો પોસ્ટ કરેલો છે, તો તે પણ ખાસ જોઈ લેવા વિનંતી. અને શાંતિ ગોલ્ડના આઈપીઓમાં મધ્યમ લિસ્ટિંગ નફા માટે અમે અંગત રીતે અરજી કરેલી છે. તમારો નિર્ણય તમારી મરજી મુજબ કરવો. આભાર.